બગસરા શહેર તાલુકા હોમગાર્ડ જવાનો દ્વારા 6ઠ્ઠી ડિસેમ્બર હોમગાર્ડ સ્થાપના દિવસ અને ડોક્ટર બાબા સાહેબ નિર્માણ દિવસ નિમિત્તે પ્રભાત ફેરીનું આયોજન કરાયું. બહોળી સંખ્યામાં હોમગાર્ડ જવાનો ઉપસ્થિત રહ્યા. અમરેલી જિલ્લા હોમગાર્ડ કમાન્ડર રોહિત શર્માની સૂચના અન્વયે બગસરા શહેરમાં હોમગાર્ડ કમાન્ડર યુનિટ દ્વારા 6ઠ્ઠી ડિસેમ્બર હોમગાર્ડ સ્થાપના દિવસ અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકર નિર્વાણ દિવસની ઉજવણીના ભાગરૂપે શહેરના વિવિધ માર્ગો પર પ્રભાત ફેરીનું આયોજન કરાયું. બહોળી સંખ્યામાં હોમગાર્ડ જવાનોની ઉપસ્થિતિમાં પ્રભાત ફેરી એસટી બસ સ્ટેશન રોડ, નટવરનગર રોડ સહિત વિવિધ માર્ગો પર પસાર થઈ. સાથે એસટી બસ સ્ટેશન પાસે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી વંદન કર્યા. મીણબત્તી પ્રગટાવવામાં આવી. સાથોસાથ નટવરનગરમાં પણ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને હારતોરા કર્યા. બગસરા હોમગાર્ડ કમાન્ડર ઓફિસર તુષાર જોશીના માર્ગદર્શન અન્વયે આ પ્રભાત ફેરીનું આયોજન કરવામાં આવ્યું. બહોળી સંખ્યામાં હોમગાર્ડ જવાનો દ્વારા હાથમાં તિરંગાના ઝંડા સાથે પ્રભાત ફેરીનું આયોજન કરતા લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા. સફળતાપૂર્વક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.